ઉપલેટામાં વર્ષ 2020માં થયેલ હત્યાના આરોપીને આજીવન કેદની સજા। આરોપીએ ઉપલેટાના યુવકને પેટમાં છરી મારી હતી અને સારવાર દરમિયાન યુવકનું થયું હતું મૃત્યુ। ધોરાજીની સેશન કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા। આજીવન કેદ અને સાથોસાથ 5,000નો દંડ પણ ફટકાર્યો। સરકારી વકીલની દલીલને ધ્યાને રાખી અને પૂરતા પ્રમાણમાં પુરાવાના આધારે ફટકારી સજા। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। 2020ની અંદર મારા છોકરાનું મર્ડર થયું હતું, તેમનું આજના રોજ ચુકાદો આવેલ। ચુકાદામાં આજીવન કેદની સજા આવે તેમને મને બહુ જ ખુશી થઈ છે। હું સમગ્ર સ્ટાફ, જજ સાહેબ, અમારા સાહેબ શ્રી વકીલ સાહેબ, તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મને બહુ જ ખુશી થઈ કે મને પૂરેપૂરો ન્યાય મળેલો। હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ સેશન્સ કોર્ટ ધોરાજીમાં પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ફરજ બજાવું છું। ઉપલેટા 2020ના અરસામાં એક બનાવ બનેલો। હાર્દિક જીવા સોલંકી નામના એક વ્યક્તિએ એમની બેનની સાથે મિત્રતા કેળવવાના સંબંધે એક અમિત નામનો યુવક હતો, એમની સાથે તકરાર થઈ। એટલે આ તકરારમાં અમિતના ઘરે જાય છે। ઘરે જઈને અમિતના પરિવારજનોએ માફી માંગી અને ફરીથી તમારી ગલીમાં નહીં નીકળે આવા બધા શબ્દો કીધા, પરંતુ આ હાર્દિક જીવા ખૂબ ધમકાવેલ। ઓચિંતાનો ઊભો થઈને બહાર જતો રહ્યો અને પછી છરી લઈને આવેલ અને અમિત જે ખુરશી ઉપર બેઠો હતો ત્યાં છરી મારી દીધી। સિંગલ બ્લો, એક જ ઘા માર્યો અને ત્યાંથી નાસી છૂટ્યો। અમિતને સારવાર માટે પહેલાં ડૉક્ટર દલસાણિયા સાહેબની હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા અને સારવાર દરમિયાન અમિત અવસાન પામ્યો। આખો કેસ ચાલી ગયો। બચાવ પક્ષે ડિફેન્સ સિંગલ બ્લોનો લેવામાં આવેલો હતો। 6 આઈ વિટનેસ હતા। અમિતના પરિવારજનો નજરે બનાવ આખો જોયો હતો, ડિસ્ક્રાઇબ કર્યો હતો, જુબાનીઓમાં કીધું હતું। બચાવ પક્ષે એવા પણ ચુકાદા સર્વોચ્ચ અદાલતના રજૂ કર્યા કે સડન પ્રોવોકેશન કહેવાય, એક જાનમાં કોઈ માથાકૂટ થઈ અને બનાવ બન્યો અને કોઈની હત્યા થઈ હતી, તો એમાં સર્વોચ્ચ અદાલતે 302 નહીં પણ 304 માની। સરકાર પક્ષે કે.જે. રાણા તત્કાલીન પીએસઆઈએ ફરિયાદ નોંધેલી હતી અને એમ.એન. રાણા એસઓજીમાં હતા, પછી ઉપલેટા શહેરમાં હતા, એમણે તપાસ કરેલી। આ તપાસના અંતે ચાર્જશીટ કરેલું અને કોર્ટે તમામ પુરાવાઓ નોંધ્યા। સરકાર પક્ષે દલીલ પણ કરવામાં આવેલી કે ખાલી સિંગલ બ્લો છે એટલું ન જોઈ શકાય। સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું છે કે આઈ વિટનેસના કેસમાં મોટિવ પણ જોવાની જરૂર નથી, તમામ સાબિતીનો બોજો આરોપી પક્ષ તરફ રહે અને આ બધાથી વિશેષ સિંગલ બ્લો છે ખાલી એટલું ન જોવો જોઈએ, પરંતુ આ કેટલા બળપૂર્વક કરવામાં આવેલો ઘા છે। તૈયારી કરવા માટે છરી લેવા આરોપી પાછો ગયો હતો। આ બધી જ દલીલો ગ્રાહ્ય રાખી ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી હાર્દિક જીવા સોલંકીને આઈપીસી 302 મુજબ આજીવન કેદની સજા અને ₹5,000 દંડ, આઈપીસી 449માં 10 વર્ષની સજા અને ₹3,000 દંડ, આવો ચુકાદો આજે